જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. અત્યારે જો ઘડિયાળમાં 4:30 થઈ ગયા છે અને મિસબેન સ્કૂલેથી આવી ગયા છે. હમણાં તો નકર 4:45 કેમ આવતી, પણ હમણાં શિયાળા જેવું છે ને એટલે દિવસ ટૂંકા થાય તો એને વહેલી રજા આપી દેશ કા. નકર તો અંધારું વહેલું થઈ જાય ને એટલે 4:30 મિસબેન ઘરે પહોંચી જાય છે 15 મિનિટ વહેલા. અને આવીને જો સીધું કામ કરી દીધું ચાલુ કા. ખાવાનો શીરો, બપોરનો શીરો પડ્યો હતો ને મેં થોડોક એના માટે રાખ્યો હતો, તો આવીને સીધી જો શીરો ખાવા માંડી ને. હવે ટ્યુશનમાં થોડાક દિવસ રજા હતી હમણાં કા, અને હવે ટ્યુશન ચાલુ થઈ ગયું છે એટલે મિસુબેન આખરી છે ને ટ્યુશનમાં જવા દે ફટાફટ. કેમ? હા હા. જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. હું સ્કૂલેથી આવી ગઈ છું ને જો બપોરનો શીરો હતો ને મમ્મીએ બપોરનો શીરો રાખ્યો હતો ને હવે તો હું ખાઉં છું. એટલે મિસુબેન જો શીરો ખાવાનું કામ ચાલુ કરી દીધું છે અને મિસુબેન ટ્યુશનમાં જાય અને ટ્યુશનમાંથી આવે ને તો હું એના માટે છે ને ચોકલેટ ચીક્કી બનાવી રાખું કા. હા, ચોકલેટ ચીક્કી. ચોકલેટ ચીક્કી બનાવી નાખું. ઓલા જો તલના લાડુ બનાવ્યા હતા ને એ તો હવે પૂરા થવા આવ્યા છે, એકાદ જ રહ્યો છે કા. અમારે એવું બધું ખાવાનું જ મિસુબેન બહુ આમ સ્પીડ રાખે. એટલે હવે છે ને મિસુબેન ટ્યુશનમાંથી આવી જાય ને તો આપણે એના માટે ચોકલેટ ચીક્કી છે ને બનાવીને તૈયાર રાખીએ અને તાઈ ટ્યુશનમાં જઈ આવે. તો જો મેં હમણાં કીધું હતું ને એમ કે મારે ચોકલેટ ચીક્કી બનાવી છે, તો જો આપણે તલ લઈ લીધા છે અને કાળા તલ અને જો સફેદ તલ ભેગા લીધા છે અને આ 2 વાટકા જેટલા તલ લીધા છે. અને એના પ્રમાણમાં જો આ ગોળ છે ને આપણે આખો વાટકો ભરી નથી લીધો, કેમ કે અમારે ગળ્યું બહુ ઓછું ખાય એમ બધા એટલે. અને એમાં જો નાખવા માટે આપણે ટોપરાનું ખમણ લઈ લીધું છે અને આ લઈ લીધું છે ચોકો પાવડર. ચોકલેટનો જે પાવડર છે ને એ આપણે એમાં નાખશું એટલે સરસ મજાની આપણી ચોકલેટ ચીક્કી છે ને બનીને તૈયાર થઈ જાય. જો તલને શેકી લીધા છે, શેકવાનું કામ ચાલુ કરી દીધું છે. તલ શેકાઈ ગઈ ને પછી આપણે થોડીક વાર ઠંડા થઈ જાય ને એટલે આપણે એને મિક્સરમાં થોડા ક્રશ કરી લઈશું અધકચરા, અને પછી જ આપણે બનાવીશું ચીક્કી એમ. તો બે આ તલ છે મિક્સ કરી દીધા હતા. હું બાજુ વખતે થોડા કાળા તલ નાખું એટલે સરસ થાય એમ. તો આપણે જો તલ આટલા શેકાઈ ગયા છે, પાછા આટલા શેકી લઈએ અને પછી આગળની પ્રોસેસ કરીએ. તલ છે ને સરસ મેં કીધું તેમ શેકીને આપણે અધકચરા જો ક્રશ કરી લીધા મસ્ત. અને હવે ચામાં આપણે 2 ચમચી જેટલું ઘી નાખી અને ગોળ હતો એટલો ગોળામાં ઉમેરી દીધો. અને હવે આપણે ગોળ છે ને એને ગરમ થવા માટે મૂકી દઈએ અને એની પાઈ લઈ લઈએ સરસ, એટલે એકદમ આમ ચાસણી જેવો થઈ જાય એવો. પછી આપણે આમાં મિક્સ કરી અને આપણે આપણી ચીક્કી છે એ બનાવી નાખીએ. અને અહીંયા જો મેં ત્રાંસ લઈ લીધો છે કે આપણે જે ચીક્કીની જે ઢેફલી પાડવાની હોય એને મેં થોડું ઘી લગાવી દીધું છે. તો હવે આપણે આને પાઈ લઈ લઈએ ગોળની. તો જો આપણે ગોળ છે ને એકદમ મસ્ત જો પાઈ આવી ગઈ છે ને એકદમ જો આમાં ખીણા વળવા માંડ્યા છે, બબલ્સ આવવા માંડ્યા છે, એટલે આપણો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. તો આપણે આ છે ને તવલામાં નાખી દઈએ, પછી આપણું આ ટોપરામાં નાખી દઈએ અને પછી આ પાવડર જો ચોકલેટ પાવડર છે ને એ આપણે પહેલાં જ મિક્સ કરી દઈએ ગોળમાં, એટલે સરસ છે ને એ મિક્સ થઈ જાય એમ. તો જો આપણે ચોકલેટ પાવડર છે એ નાખી દીધો છે. હવે એ મિક્સ કરીએ અને પછી આપણે એમાં તલ ઉમેરીએ અને પછી ટોપરું એડ કરીએ. જે બધું મિશ્રણ છે ને આપણે મિક્સ કરી અને ટોપરું નાખી દીધું છે અને થોડુંક ટોપરું આપણે ઉપરથી નાખવા માટે રાખ્યું છે. અને સરસ જો મિક્સ થઈ ગયું છે ને તો હવે આપણે એને ત્રાંસમાં નાખી દઈએ અને પછી સરસ મજાની ઢેફલી પાડી લઈએ. તો મસ્ત જો આપણી આ ચોકલેટ ચીક્કી છે ને બનીને તૈયાર થઈ ગઈ છે. અને ઉપરથી જો આપણે સરસ મજાનું ટોપરું નાખી દીધું છે. આમાં આપણે ઝીણું ટોપરું ઉપયોગમાં લેવું હોય તો એ લઈ શકીએ, પણ મારે તો અત્યારે હાજરમાં મોટું જે ખમણ હોય ને એ જતું રહે એટલે આપણે એ જ ઉપયોગમાં લીધું. હવે સેજ છે ને અને થોડીક વાર આપણે ઠંડુ થવા દઈએ ને સરસ મજાનો ચીક્કીનો આકાર આપીને આપણે સરસ મજાની એની ચીક્કી પાડી લઈએ એમ. હજી સેજ ગરમ છે, થોડુંક ઠંડુ થાય ને એટલે મસ્ત જ આપણી ચોકલેટ ચીક્કી છે ને બનીને તૈયાર થઈ ગઈ છે ને બહુ મસ્ત. અને અમારી ચોકલેટ ચીક્કી કેવી છે એ કેવી બની છે કોમેન્ટમાં જરૂર કહેજો. હજી જો મારે થોડોક નાસ્તો બનાવવાનો બાકી છે, હમણાં ચેવડો પૂરો થઈ ગયો છે. તો ચેવડો બનાવો છે ને તો ચેવડો બનાવવા માટેનો જો બધો સામાન અહીંયા લઈ લીધો છે, કે મમરા ને એવું બધું તૈયાર જો અહીંયા રાખ્યું જ છે. હું તો પહેલાં છે ને ચીક્કી બનાવી લઉં ને પછી જ આપણે ચેવડો બનાવીએ. ચેવડો છે કે દર વખતે આપણે બનાવીએ જ છીએ. એટલે હવે આને હમણાં ઢેફલી પાડી અને પછી રાખી દઉં અને પછી આપણે ચેવડો બનાવી નાખીએ. તો મસ્ત જો આપણી ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ મસ્ત જો ચોકલેટ ચીક્કી બની છે. અને
સ્વાદમાં મેં ચાખી લીધી છે કે ચાખી તો હું લો જ મીસુબેન ન હોય ને તો હું ચાખીને જોઈ લો કેવી બની છે એમ. એટલે બહુ મસ્ત જો બની ગઈ છે એકદમ સરસ. અને તમે પણ શિયાળામાં જો તલની વસ્તુ છે ને બધા બનાવતા જ હોય તો એક વખત આવી રીતે આ ચોકો પાવડર છે એ નાખી જરૂર ટ્રાય કરજો. એટલે ચોકલેટનો એમ કે નાના છોકરાને બહુ ભાવે કે ચોકલેટ જેવી લાગે એમ, ચોકલેટનો સ્વાદ આવે. એટલે બહુ મસ્ત જો અમારી તો ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. ચાલો હું ચેવડો બનાવી લઉં. તો જો અમારી આ ચોકલેટ ચીકી છે ને બની મસ્ત તૈયાર થઈ ગઈ છે કા. અને બધી જો ઉકળી ગઈ છે, થોડીક વાર ઠંડી થવા દીધી એટલે બધી જ ચીકી છે એકદમ સરસ ઢેફલી પડી ગઈ છે. અને મારી મીસુબેન ટ્યુશનમાંથી આવી ગયા છે ને ખાવાનું કામ ચાલુ કરી દીધું છે કા. હા બહુ મસ્ત બની. બહુ મસ્ત જો ઉપર ટોપરું નાખ્યું ને એટલે ટોપરાથી બહુ મસ્ત લાગે છે એકદમ. અને હવે હાલો આને આપણે ડબ્બામાં ભરી દઈએ કા. મીસુબેન અત્યારે બધી ખતમ કરી દે કે નહીં? નહીં હે નહીં. તો સારું હાલો હવે આને છે ને મૂકી દઈએ ડબ્બામાં ભરી. અને આમાં જમવાનો ટાઈમ થઈ ગયો છે. જો આ ચીકી બનાવી પછી મેં ચેવડો બનાવ્યો, પછી રોટલી બનાવી. અત્યારે 6:30 ને માથે 10 મિનિટ થઈ ગઈ છે. એટલે જો કે અમે શિયાળામાં તો હમણાં રોજ વહેલા જમી જ લઈએ છીએ. એટલે હાલો હવે આપણે જમી લઈએ અને રાખી દઈએ કામી સુવે ને આ સાથે આજનો વિડીયો પણ એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.